નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. આધુનિક વડોદરાના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે મ્યુનિસિપલ કમિશનર પુષ્પાંજલિ અર્પણ કરી. આજે વડોદરાના પ્રજાવત્સલ રાજવી શ્રી મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિ નિમિત્તે શહેરીજનોએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ મહારાજાની દીર્ઘદ્રષ્ટિ અને વડોદરાના વિકાસમાં તેમના ફાળાનો યાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહારાજાના સચોટ આયોજનને કારણે જ વડોદરાની ગણના વિશ્વના આધુનિક શહેરમાં થઈ હતી, જેની ડિઝાઇનો જોવા વિદેશીઓ પણ આવ્યા હતા. તેમના આ વિકાસને જાળવી રાખી તેમને આપેલા મજબૂત પાયા પર શહેરના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર વડોદરાવાસીઓએ ગૌરવ સાથે મહારાજાના અતુલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે મહેશ બાબુએ જણાવ્યું હતું કે મીડિયાના મિત્રોને મારફતે આજે તમામ વડોદરાવાસીઓને અમે નમસ્કાર કરીએ છીએ. આજે સૌપ્રથમ આપ બધા જાણો છો કે આપણા માટે ગૌરવની ક્ષણ છે. જ્યારે વડોદરાની યાદ કરીએ તો વડોદરાને વસાવનાર, વડોદરાને બનાવનાર સર સયાજી ગાયકવાડને અમે આજે યાદ કરીએ છીએ. આજે આપણે તમામ વડોદરાની ટીમ, શહેરના ટીમ અહીંયા એમની સ્ટેચ્યુ ત્યાં અમે ભેગા થયા છે. એમને યાદ કરીએ છીએ. એમની પુષ્પાંજલિ સેરેમનીનું આજે અમે આયોજન કર્યું છે. તમામ વડોદરાવાસીઓ જ્યારે પણ વડોદરાને યાદ કરીએ તો સૌથી પહેલાં સર સયાજી ગાયકવાડ યાદ આવે. એમની ફ્યુચરિસ્ટિક વિઝન, એમની પ્લાનિંગ, એમની દીર્ઘદ્રષ્ટિ અને એમની જે એક્ઝિક્યુશન, આ સિટીને જે તે વખતે પણ વન ઓફ ધી મોડર્ન સિટીઝમાં યાદ કરવામાં આવતો હતો. ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી પણ આની ડિઝાઇન અને મોડલને જોવા લોકો આવતા હતા. એમની જે વિરાસત છે એમને અમે પ્રોટેક્ટ કરીને આગળ લઈ જવા માંગીએ છીએ. તમામ વિકાસના કામો જે સિટીમાં થાય એમને એમની જે પ્લાનિંગ છે, મૂળભૂત પ્લાનિંગ છે, એને કન્ટિન્યુ કરીને આપણે આ પોલિસી મારફતે લઈ જઈ રહ્યા છીએ. આપણા માટે જે ગૌરવની દિવસ છે એમને વધારે હું નહીં કહેવા માગું છું, પણ એમને ફરી એમની જે તમામ કોન્ટ્રીબ્યુશન છે વડોદરા સિટી માટે એને અમે યાદ કરીએ છીએ. અને વડોદરાવાસીઓની એમની જે આ શુભ જયંતિ છે અને અમે એમની આપના મીડિયાના મિત્રોને મારફતે અમે તમામને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ. સયાજીરાવ ત્રીજાની જન્મજયંતિ છે. વડોદરા શહેર જે સાંસ્કૃતિક નગરી, કલા નગરી, શિક્ષણની નગરી અને આધ્યાત્મિક નગરી તરીકે ઓળખાય છે, એ ઓળખ અપાવનાર મહાન રાજવી એટલે મહારાજા સયાજીરાવ. વડોદરા શહેરને અનેક સવલતો પૂરી પાડી. એ પછી આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ન્યાયનું ક્ષેત્ર હોય કે પ્રાથમિક સુવિધા હોય, તમામ ક્ષેત્રમાં એમણે વડોદરા શહેરને અનેક ભેટો આપી, જેના કારણે આજે વડોદરા શહેરની આગવી ઓળખ છે. મહારાજા સયાજીરાવજીએ પોતાના સમયમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે એના માટે સ્કોલરશિપ સ્થાપવી, ઉચ્ચ શિક્ષણ માટેના પ્રયાસો કરવા, કન્યા કેળવણી જે તે સમયે ખૂબ જ અઘરો વિષય હતો એના માટે પ્રયાસો કરવા, ગામે ગામ લાઇબ્રેરી સ્થાપવી અને લોકોને વાંચન પ્રત્યે રુચિ વધે એ પ્રકારના પ્રયાસો કરવા. આવા એક અનોખા પ્રયાસોથી એમને એક મહાન રાજવી તરીકેની પોતાની ઓળખ ઊભી કરી હતી. એવા મહાન રાજવી અને આપણા વડોદરાના સ્થાપક એવા મહારાજા સયાજીરાવના જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ ખૂબ નમન કરીએ છીએ. અને આવા દીર્ઘદ્રષ્ટા મહારાજાના જે કામો કરેલા છે એ કામોમાંથી આપણે પ્રેરણા લઈને એવા જ પ્રકારના કામો લોકો માટે કરીએ એવી અભ્યર્થના. મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વડોદરાના નિર્માતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિ આજે પણ પ્રસ્તુત છે. 100 વર્ષ પૂર્વે તેમને વીજળી વગર ચાલતી ગ્રેવિટી ડ્રેનેજ સિસ્ટમ અને શહેરને પૂરથી બચાવવા આયોજનબદ્ધ ઇજનેર કામો કર્યા હતા. સયાજી બાગ જેવી 113 એકરની હરિયાળી ભેટ આપી હતી, પર્યાવરણની જાળવણી કરી હતી. જોકે વર્તમાનમાં આ ઐતિહાસિક વારસાની અવગણના થતાં વડોદરા પૂર જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. વિરોધ પક્ષનો આક્ષેપ છે કે મહારાજાએ સ્થાપેલા વ્યવસ્થાઓ જાળવવામાં આજનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ડૉક્ટર બાબા સાહેબને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરનાર મહારાજાના લોક કલ્યાણકારી સંસ્થાનને આજે પણ વડોદરાવાસીઓ આદરપૂર્વક યાદ કરી રહ્યા છે. શું માટે આ
અહેવાલ માટે સોશિયલ મીડિયા પર મૂકવા લાયક કોઈ આકર્ષક હેડલાઇન તૈયાર કરી આપવા જોઈએ. વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આજે ત્રીજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે. દરેક વખત પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે. એ કાર્યક્રમમાં અમે આવ્યા છીએ, પણ અમને એવું લાગે છે કે આ શાસન પર બેઠેલા લોકોએ સર સયાજીરાવ ગાયકવાડ જે સોંપીને ગયા હતા અને જેને મેન્ટેન કોંગ્રેસ પાર્ટીએ કરેલું એને બેર વિખેર કરી નાખી છે. જે જગ્યા પર આપણે કર્યા છે સયાજી ગાર્ડન, બેટમાં 113 એકરનું ગાર્ડન આપેલું, આજે 90 એકર બી નથી. ક્યાં ગઈ એ જમીનો બધી ભાઈ? આપણો પેલેસ, મહારાજાનું પેલેસ, લક્ષ્મીવિલાસ પેલેસ, જેની સુંદરતા જાળવવાનું સત્તા પર બેઠેલા લોકોનું કામ છે, એ જાળવી શકતા નથી. ગ્રેવિટીથી પાણી લાવવું, જ્યારે પાણીની અછત પડી ત્યારે જે જમાનામાં એટલા એન્જિનિયરો હતા ત્યારે વગર વીજળીએ પાણી આ વડોદરા શહેરને કઈ રીતે મળે તેની વ્યવસ્થા કરી. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન કરી. વડોદરાની રક્ષા થાય એટલે નવનાથ મંદિરો બનાવ્યા. અભણ આવ્યા હતા, પણ આવ્યા પછી હિન્દી શીખી, ગુજરાતી શીખી, ઇંગ્લિશ શીખી, મરાઠી શીખી, એ જ્ઞાનનો ભંડાર થઈ ગયા. અને જ્ઞાનના ભંડારની અંદર દરેક કલાકારોની, દરેક ઉત્સુક નાગરિકની કદર કરતા હતા. બાબા આંબેડકરને શિષ્યવૃત્તિથી ભણવા માટે મોકલ્યા. ફૈયઝ ખાનને એમની કલાને સાંભળી અને આગળ વધ્યા. આ પ્રમાણે એમનું જે કાર્ય હતું એ વડોદરા બને, વડનગરી બનાવી અને કોર્નો કાર્પોરેટ લગાવી દીધા. જેનાથી લોકોને ઠંડક મળતી હતી એ ઠંડક બંધ કરી દીધી. એટલે ઊંધું રાજ ચલાવવામાં માહિર લોકોને આ સત્તા સોંપી છે. વડોદરાને ખડોદરા બનાવ્યું છે. કોંગ્રેસ પાર્ટીને ફરી વડોદરા બનાવશે એ વાયદા સાથે અમે આગળ વધીએ છીએ. પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મતિથિ નિમિત્તે આજરોજ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા એટલે સર સયાજીરાવની નગરી કહેવાય. વડોદરાને જેટલું સર સયાજીરાવ ગાયકવાડે આપ્યું છે ને એનો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આપણે આ વડોદરા શહેરમાં જન્મ્યા એ પણ એક ગૌરવની વાત છે. 1863માં જન્મ થયા પછી 1875માં એમણે ગાદી સંભાળી ત્યારથી 1939 સુધી એમણે જે વિકાસ કર્યો છે વડોદરા શહેરનો, કે 1906ની અંદર વડોદરા શહેરની અંદર MS યુનિવર્સિટી જેવી સારામાં સારી યુનિવર્સિટી લાવ્યા. 1908ની અંદર એમણે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. એ સિવાય કમાટી બાગ, આજવા સરોવર, આ બધી દીર્ઘદ્રષ્ટિથી એમણે જે વડોદરાના વિકાસમાં યોગદાન આપ્યું છે એને વર્ણવીએ એટલું ઓછું છે. મારું નામ કૌસ્તુભ ભટ્ટ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પ્રમુખ. જય હિન્દ, જય ભારત. હું ભાવિશા પરમાર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની મહિલા પ્રમુખ, વડોદરા શહેર. આજ રોજ આપણા સર સયાજીરાવની જન્મજયંતિના દિવસે આજે અમે લોકો, અમારી ટીમ કાલાઘોડા ખાતે પુષ્પાંજલિ માટે આજે આવ્યા હતા. અને સર સયાજીરાવ કે જેમણે સામ્રાજ્ય વડોદરાની જનતા માટે આપ્યું હોય, એ સયાજીરાવ જેણે MS યુનિવર્સિટી આપી છે, એ સયાજીરાવ કે જેમણે વિઝન લાંબુ રાખીને આજવાનું સરોવર આપ્યું હતું, એવા સયાજીરાવનું જ્યારે આજે જન્મજયંતિ છે તો હું સર્વ વડોદરાવાસીઓને કામનાઓ આપું છું. સાથે સાથે એ સર સયાજીરાવ કે જેમણે વડોદરા માટે વિચાર્યું હતું, એ વડોદરા આજે વડોદરા રહ્યું નથી, એ ખડોદરા થઈ ગયું છે. તો હું સમગ્રને કહીશ કે હવે તમે ફરીથી વડોદરાને વડોદરા બનાવો, નહીં તો આજની પ્રજા છે એ તમને વડોદરાથી હાંકી કાઢશે અને વડોદરાને વડોદરા બનાવવા માટેનું કાર્ય રચશે. સો હું સર્વ વડોદરાવાસીઓને ફરીથી એકવાર હાર્દિક શુભકામનાઓ આપું છું. જય હિન્દ, જય ભારત. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પક્ષની રણનીતિ અને આગામી ચૂંટણીલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતભરમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે ત્યારે તેને અનુલક્ષીને સર્કિટ હાઉસ ખાતે એક બેઠક તેમજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બેઠકમાં બિમલભાઈ શાહ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ,
પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી છે. નીરવભાઈ બક્ષી અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક અને વડોદરાના સહપ્રભારી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેરના અન્ય ચૂંટાયેલા કોર્પોરેટર અને પક્ષના અગ્રણીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કયા મુદ્દાઓ સામે મેદાનમાં ઉતરવું તેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. શહેરના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી અને ડ્રેનેજની સમસ્યાને લઈને જનતાને વચ્ચે જણાવવાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. વોર્ડ દીઠ કાર્યકરોની નિમણૂક અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો. સક્રિય અને લોકોમાં લોકપ્રિય હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા અંગે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી. વડોદરા કોંગ્રેસ હવે ઇલેક્શન મોડમાં આવી ગઈ છે અને સંગઠનને વેગ આપીને જનતાનો વિશ્વાસ જીતવા માટે કટિબદ્ધ છે. આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર ઉપપ્રમુખ માનનીય શ્રી બિમલભાઈ શાહ, બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિક જોશી, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, પૂર્વ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સન્માનીય શ્રી ભીખાભાઈ, બરોડા શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ, પૂર્વ નેતા બેન અમીબેન, સૌ કાઉન્સિલર સાથી મિત્રો, કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ તો આજે સર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી હું એમને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવું છું. અતિ મહત્ત્વની વાત, જ્યારે બરોડાના પ્રશ્નોની વાત હોય, બરોડા એટલે એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી ભ્રષ્ટ થયેલું એક તંત્ર છે. સુવ્યવસ્થિત, સુનિયોજન રૂપે અને દરેકે દરેક રીત પ્રકારે માળખાકીય સુવિધાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, રોડ પર પડતા ખાડાની વાત હોય, ગટર લઈને પાઇપલાઇનો નાખવાની વાત હોય, નાની નાની પાણીની લાઈન પાઇપ નાખવાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, સ્કૂલોની બાબત હોય, સ્માર્ટ શાળાની વાત કરવામાં આવતી હોય, અથવા તો યુવાનોને જે ડ્રગ્સના રવાડે ચડેલા છે એમાં જે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયેલું જે તંત્ર છે એની વાત કરવાની છે. બહુ જ સ્પષ્ટ ભાષામાં સારી રીતે વાત કરીને ઉમેદવારો વિશેની પરિચય આપી દીધો, પાર્ટીને કામ કાર્યકરો વિશે પરિચય આપી દો. પરંતુ એક વસ્તુ એ સાથે સાથે હું ચોક્કસ કહીશ, આવનાર સમયમાં આ બરોડાની જનતા જે ત્રાસી ગઈ છે, સમગ્ર ભ્રષ્ટાચારથી ખતપતું બરોડાનું તંત્ર છે, એની સામે બહુ જ તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડવાની છે. આવનાર સમયમાં સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ કોઈપણ પ્રકારના મતભેદ કે કોઈપણ પ્રકારની વાત વગર તાકાતથી એક સાથે ઝઝૂમશે અને એક એક કોંગ્રેસનો કાર્યકર્તા, જે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા છે, જે આગેવાનો છે, તે પણ મજબૂતીથી લડશે. અને સાથે સાથે હું આપને એ વાતની પણ વિનંતી કરું છું, બરોડા શહેરની અંદર જે પણ આગેવાનો સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અલગ અલગ NGO સાથે સંકળાયેલા હોય, સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા અને તેમના મોભીઓ હોય તેવા આગેવાનોને પણ હું વિનંતી કરું છું, આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો 100% બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લહેરાવાનો છે. ત્યારે આપ સૌને પણ આગેવાનોને વિનંતી છે કે અમારા જે યજ્ઞ છે, યજ્ઞમાં આપ સૌ અંદર ઉપસ્થિત થઈ અને એમાં યજ્ઞમાં આહુતિ આપો. આવનાર સમયમાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય તે શુભેચ્છા સાથે જય હિન્દ, ભારત માતા કી જય. આજની આપણી આ વડોદરા શહેરની પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત પ્રભારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પક્ષના ઉપનેતા માજી અધ્યક્ષ ભાઈ શ્રી નીરવભાઈ બક્ષી, શહેર અધ્યક્ષ ભાઈ ઋત્વિજભાઈ, વિરોધ પક્ષના નેતા ભાઈ ભથ્થુભાઈ, અમારા સિનિયર માજી મંત્રી મુરબ્બી ભીખાભાઈ, પ્રદેશના પ્રવક્તા ભાઈ નરેન્દ્રભાઈ, માજી નેતા બેન અમીબેન, ઉપસ્થિત મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, અહીંયા બેઠેલા સૌ કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને વિશેષ કરીને આપશ્રીને ટૂંકી નોટિસ આપી તેમ છતાંય આપ સૌ પત્રકાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. આજની આ પ્રેસ વાર્તા વિશેષ કરીને આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભમાં
આ સંસ્કારી નગરી વડોદરામાં જે પ્રમાણેની સ્થિતિ છે તે સ્થિતિની વચ્ચે કોંગ્રેસ આ વખતે જીતવાની છે. કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની છે અને એના ભાગરૂપે અનેક મિટિંગ થયા પછી આજે અમે આપના માધ્યમ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ઉમેદવારોને દરેક વોર્ડમાં અને અમારા મધ્યસ્થ કાર્યાલયની અંદર જો એક વસ્તુ આપને ચોક્કસ કહું કે મને તમે સારું તો યાદ કરાયું. હું એક તો અમારા બધા જ કાર્યકર્તાઓ તમે કીધું ટીમ વર્ક દેખાયું તમને જે આ વિચ ઓલ્સો બી એપ્રિસિએટેડ થિંગ કે અમારી આખી આ ટીમે ભેગા થઈને શર્મા એટલું સરસ કામ કર્યું કે જે લોકો નામ કમી કરાવવા માગતા હતા એમાંથી કોઈનું પણ નામ કમી કરાવી શક્યા નથી અને કમી નામ થયું. એમાં હું અધિકારી મિત્રોએ પણ જે સહકાર આપ્યો છે એમનો પણ આપના માધ્યમ દ્વારા આખા ગુજરાતમાં એ કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય કે BL હોય, આ બધા જ મિત્રોએ ભેગા થઈને એમાં અમને લોકોને મદદ કરી છે. એમનો પણ આભાર માનું છું અને અમારી ટીમનો પણ આભાર એટલા માટે કે ટીમે ટીમ વર્કથી જનૂનથી અને આજે એના પરિણામે આજે તમે જુઓ કે એ લોકોએ 7 ફોર્મ કેમ ભરાવડાયા. તમે જુઓ એક માણસે 100 જણ માટેનો નામ કમી કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ બધા જ જે લોકોએ નામ કમી કરવા પ્રયત્ન કર્યો એ બધા જ ભાજપના આગેવાન કે કાર્યકર્તાઓ હતા. એ કેમ કરવું પડ્યું? એમને ખબર પડી ગઈ કે પગ નીચેથી ધરતી સરકી રહી છે અને હું એવું ચોક્કસ માનું છું કે આ બેનિફિટ એ 100% કોંગ્રેસને મળવાનો છે. ઓહો, બધા બહુ જ 234 નામો આવ્યા છે, 248 નામો આવ્યા છે. એટલે એવરેજ છે ને તમે જોવા જાઓ ને એક વોર્ડમાંથી 4 સીટ હોય તો એક સીટ ઉપર 3-4 નામો ઓછામાં ઓછા આવ્યા છે. 50%. 50 વર્ષથી નીચેના છોકરાઓને અમારી લડાવવાની ઈચ્છા 50% ઉપર છે. વિશેષ વાત નહીં કરતા અમે તો આજે 11 તારીખ થઈ છે. 13 તારીખથી 15 તારીખ 13, 14 અને 15 3 દિવસમાં બધા જ ઉમેદવારોને વોર્ડ વાઇઝ સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. 13, 14 અને 15 વોર્ડ વાઇઝ બધા જ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા કરવાના છે. અમે અગાઉ પણ મોટાભાગના વોર્ડમાં બધાને જાહેરાત પણ કરેલી છે. અગાઉ પણ અમારા બધા જ હોદ્દેદારોને પણ કીધેલું છે કે જેમને ચૂંટણી લડવાની ઈચ્છા હોય તેઓ અમારા ભાઈ ઋત્વિજભાઈને કે આપણી ઓફિસની અંદર અને વોર્ડ પ્રમુખોને પણ પોતાનો એ આપે. આજે મને કહેતા આનંદ થાય છે કે આ વખતે અમને પણ એટલો કોન્ફિડન્સ આવ્યો છે કે દરેક વોર્ડમાંથી દાખલા તરીકે 4 સીટો છે, એના બદલે દરેક વોર્ડમાંથી અમારી પાસે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારી કરવા માટેના ફોર્મ પણ આવ્યા છે, નામો પણ લખાવ્યા છે અને એમની માગણી પણ આવી છે. આજે સ્વાભાવિક છે કે આપણને બધાને ખબર છે કે 76માંથી 38 સીટ બહેનોની હોય, OBCની 21 સીટો હોય, STની 5 સીટો હોય, STની 3 સીટો હોય અને આ પ્રમાણે જનરલ 22 સીટો હોય. આ બધી જ સીટો માટે અમારે ત્યાં કિન કોમ્પિટિશન જેવી સ્થિતિ છે. પરંતુ હું તમને વિશ્વાસ સાથે કહું છું અને મને આજે ગૌરવ એટલા માટેનો છે કે ટીમ વડોદરા તરીકે અમારી આખી ટીમ જેમાં કોઈ મતભેદ નથી, કોઈ મતભેદ નથી. મહેરબાની કરીને ક્યાંક કોઈકે ઊભો કરેલો આ મતભેદ કે મતભેદ એ હું ચોક્કસ માનું છું કે આ ચૂંટણીમાં તમને ક્યાંય કોઈ જગ્યાએ દેખાશે નહીં. એના પ્રતિબિંબ રૂપે બધા જ મિત્રો અહીંયા સાથે તમારી વચ્ચે બેઠા છે અને નિર્ણય કર્યો છે કે મારો એ સારો નહીં, સારો એ મારો. એ જ ઉમેદવાર એ ઉમેદવારી કરશે. મારો છે એટલા માટે એને ઉમેદવાર બનાવો કે એની ભલામણ કરવી એના કરતાં જે સારો છે, જીતી શકે એવો છે એને ઉમેદવાર કરવો એ અમારા માટે બધા જ માટે આગેવાનોમાંથી શરૂ કરીને પાર્ટી માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
કેટલાક સારા લોકો પાર્ટીમાં જોડાવા માગતા હશે અથવા ચૂંટણી લડવા માગતા હશે, એના માટે પણ અમે ગંભીરતાથી વિચાર કરવાના છે. જરૂર પડે તો એમણે ચૂંટણી પણ લડાવવાના છે. કમજોર છે ને એવું જનરલ પરસેપ્શન ક્યાંક ને ક્યાંક પોતપોતાની તો ઊભું કરવામાં આવે છે. બાકી આવું કશું જ નથી. અમારા 1919 વોર્ડમાં કમિટીઓ બની ગઈ છે. 1919 વોર્ડની અંદર બૂથોની અંદર જે સ્થિતિ છે એ તમને કદાચ નવાઈ લાગશે કે ભાજપ તો જાહેરાત કરે કે પેજ પ્રમુખ અમિત શાહ પણ પેજ પ્રમુખ હોય અને એના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ પેજ પ્રમુખ હોય, પણ અમે તો ગ્રાઉન્ડ રિયાલિટીમાં આપને બતાવીશું. અને જ્યારે એ કાર્યક્રમ ટ્રેનિંગનો કાર્યક્રમ અમારો થશે ત્યારે અમે ચોક્કસ તમને બધાને પણ આમંત્રણ આપીશું. બીજા વોર્ડમાંથી બોલાવવા પડ્યા હતા. વોર્ડ 10ના મળીને લગભગ 7 થી 8 હતા. તો આપ માનો છો વોર્ડ 10ને મજબૂત બનાવવું પડશે? એવા વોર્ડ 9, 10 ને 11 ત્રણ વોર્ડ હું માનું છું. હા, થેન્ક યુ. તમે જે માહિતી આપી હું એ વોર્ડોનું ઇવેલ્યુએશન કરી લઈશું. બરાબર છે, મળ્યા છો ને વોર્ડ પ્રમુખને મળ્યા છો? મળ્યા છે, મારી પાસે લિસ્ટ પણ છે. પણ હું અત્યારે એટલા માટે કદાચ એ દિવસની પરિસ્થિતિમાં ત્યાંના લોકલ કાર્યકર્તાઓને અનુકૂળતા નહીં હોય, એવું બી બની શકે. એટલે આપણે કોઈના પર બ્લેમ કરવો બરાબર નહીં. ના, જોડવાનો કાર્યક્રમ હોય પણ લોકલ કાર્યકર્તાઓને કદાચ અનુકૂળતા ના આવી હોય એટલે મૂળ એક બહારના કાર્યકર્તાને બોલાવીને પણ કાર્યક્રમ કરવો. મૂળ સવાલ તમે જુઓ, અમારી મક્કમતાની વાત છે કે વન્સ વી હેડ ડિસાઇડેડ ટુ ડુ ધીસ અને પીપલ આર ડુઈંગ દેટ ઇઝ ધ થિંગ્સ. બધું ચોક્કસ થશે. સમયે ચોક્કસ ગોઠવાશે. બધાને ખબર છે કે આ કોર્પોરેશન જીતી શકાય છે, જીતી જઈશું. 100% બધા જ આવશે. જરૂર પડશે ત્યાં જેને બોલાવવા જેવા હશે. માનો છો કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકોએ પણ ભેગા મળીને કામ કરવું જોઈએ? કારણ કે એ લોકોમાં જ વાદ વિવાદ છે, અલગ અલગ આવેદનપત્રો કલેક્ટરને આપતા હોય છે, અલગ અલગ રીતે રજૂઆતો કરતા હોય છે. પ્રમુખ સાથે કેમ નથી આવતા? જો ઈચ એન્ડ એવરી ઇલેક્ટેડ મેમ્બર હેવ એ ફૂલ રાઇટ. ઈચ એન્ડ એવરી મેમ્બર. હું ધારાસભ્ય હોઉં કે હું કોર્પોરેટર હોઉં તો મને મારા ધારાસભ્ય તરીકે રજૂઆત કરવી, મારે એના માટે પ્રમુખ કે મારા નેતાને જ પૂછવું પડે એવું નથી હોતું. દરેકને પોતાનો હક જ હોય છે. એવું બી જરૂર નથી. મને જે ઇસ્યુમાં તમે મને મળી ગયા એઝ એ એમએલએ કે એઝ એ મ્યુનિસિપલ કાઉન્સિલર, તો મારે તમને જવાબ આપવો જોઈએ. હું શું કામ તમને એવોર્ડ કરું? વિચ ઇઝ નોટ નેસેસરી કે ભદ્દુભાઈ તમે આવો યાર હું તમારી હાજીમાં જવાબ આપું. વિચ ઇઝ નોટ નેસેસરી ફોર એનીબડી. સર, એક મહત્વનો પ્રશ્ન, તમે જે પ્રમાણે આક્ષેપ હોય છે અને જે ભ્રષ્ટાચારોની વાતો ચાલતી, એટલે કોંગ્રેસને મત આપે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર નહીં કરે? કોંગ્રેસ એવું તો શું કરશે આગામી 5 વર્ષોમાં કે લોકો તમને વોટ આપશે? એક ડેવલપમેન્ટ પ્લાન, કોઈ એજન્ડા પર્ટિક્યુલર નક્કી કર્યો હોય કોંગ્રેસ? અમે અમારા મેનિફેસ્ટો સાથે આવીએ છીએ. આજે તમે જે મુદ્દાની અમે ચર્ચા કરી રહ્યા છીએ, અમે જ્યારે જે મુદ્દાની ચર્ચા કરતા હોય ત્યારે અમને એટલી તો ખબર હોય કે આ મુદ્દાના સંદર્ભમાં સૌથી પહેલો વડોદરાની સંસ્કારી નગરીને આનો ન્યાય આપવો પડશે. અને આ અમારી જેન્ટલમેન પ્રોમિસ રહેવાની છે કે જે સમસ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો એ સમસ્યાનો અમે તાકીદે ઉકેલ લાવીશું. ગુજરાતમાં ઇલેક્શન છે, તમે આવ્યા છો વડોદરા શહેરમાં, ખાસ કરીને વાત કરીએ તો આપણે જે કોર્પોરેટરો છે બરોબર વિસ્તારમાં આપણા, તો આ લોકો કઈ રીતે લડત આપશે? ખાસ કરીને કેમ કે વિસ્તારમાં તમે જોઈ શકો છો શું પરિસ્થિતિ છે, આવનારા રિઝલ્ટો તમે જોયા હશે. જો જૂના પોસ્ટમોર્ટમ કરવાની આવશ્યકતા એટલા માટે નથી કે તમને બધાને ખબર છે કે કમનસીબે રાજકીય અખાડાની અંદર બધો કાદવ જ હોય છે. એમાં તમે જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ એમ તમે એમાં જ કૂદતા રહો, એમાંથી બહાર નીકળો નહીં. અમારો આ વખતનો સામૂહિક નિર્ણય છે કે અમે બધાએ ભેગા થઈને જે સ્થિતિની વચ્ચે જે લોકો છે એ લોકોની વચ્ચે અમારે પરિણામ લાવવું છે અને અમે પરિણામની દિશામાં આગળ વધીએ છીએ. બે પાર્ટી? કઈ બે પાર્ટી? એટલા પૂરતું નહીં, આ સુવિધા રાખી છે. તો મારો સવાલ એ છે પહેલો કે પહેલેથી કોંગ્રેસની અંદર આ માથાકૂટ ચાલે છે, વર્ષોથી ચાલે છે, તો તમે મેનેજ નવા આવશો તો કેવી રીતે મેનેજ કરશો? જૂનાને કેવી રીતે મેનેજ કરો જે તમારી સાથે છે? તમે જે માથાકૂટ કહો છો એ માથાકૂટ નથી. બીજી વસ્તુ કે કોંગ્રેસ 100 વર્ષ જૂની પાર્ટી છે.
કોંગ્રેસના ઉમેદવારોના સંદર્ભમાં તમને એટલો તો અનુભવ ચોક્કસ આ વખતે થયો હશે કે જે પ્રમાણે કોંગ્રેસ વહેલી જાગી છે, જે પ્રમાણે કોંગ્રેસ હું માનું છું કે ઘણી આગળ છે, કારણ કે અમે ચોક્કસ માનીએ છીએ કે આ વખતે પ્રજાએ મન બનાવ્યું છે અને અમારા કરતાં પણ પ્રજા આ વખતે ભાજપના રહેવા માટે આગળ છે. ત્યારે અમે એવું મન બનાવ્યું છે કે અમે અઠવાડિયા 10 દિવસની અંદર જ મોટા ભાગે અમારા ઉમેદવારોના સંદર્ભમાં આગળ વધવાના છે. અને સૌથી સારી વસ્તુ તમે જે કીધું એ પ્રશ્ન અમારામાં નથી, એટલા માટે કે આ ચિંતન મંથન અમારા સૌ કાર્યકર્તા અને આગેવાનોની વચ્ચે થયું છે કે નહીં, નવા લોકોને જ્યાં જરૂરિયાત પડે ત્યાં એમને ઉમેરીને આપણે જીતે એવા ઉમેદવારોના સંદર્ભમાં વિચાર કરવો જોઈએ અને ચોક્કસ વિચાર કરીશું. થેન્ક યુ. અમે એટલા માટે કે વાત કરો થોડી, કામ કરો દોડી, આ અમારું સ્લોગન છે. એટલે તમારી માહિતી માટે કહું કે અમારા વોર્ડ પ્રમુખોની મિટિંગ 5 મિટિંગો અત્યાર સુધીમાં વોર્ડ પ્રમુખોની મેં નીરવભાઈએ અને ઋત્વિજભાઈ બધા લોકોએ લીધી છે. બધા જ વોર્ડ પ્રમુખોએ પોતાના વોર્ડની અંદર હોદ્દેદારોની નિમણૂક કરી લીધેલી છે. અમારા શહેરની પણ બોડી બની ગઈ છે. શહેરના જે વાઇસ પ્રેસિડેન્ટ અને મહામંત્રી છે એને વોર્ડની જવાબદારી સોંપેલી છે અને અમારા જે વોર્ડના હોદ્દેદારો છે તેઓને બૂથની જવાબદારી સોંપી દીધી છે અને તેઓ પણ દરેક બૂથમાંથી 5-5 નામો લઈને અમારી પાસે ઓલમોસ્ટ 70% થી 80%. આ વખતે હું તમને એટલું ચોક્કસ કહીશ કે દર વખતે સામાન્ય સંજોગોમાં અથવા તો કોઈ પણ પાર્ટીમાં સામાન્ય સંજોગોની અંદર ઉમેદવાર જ્યારે આવે ત્યારે ઉમેદવારે પોતાના પોલિંગ એજન્ટથી માંડીને પોતાની પોલિંગની વ્યવસ્થા કરવાની હોય છે. હું આ વખતે એટલું વડોદરાની આખી ટીમને અભિનંદન આપું છું. બધા જ મિત્રોએ ભેગા થઈને વડોદરાની અંદર બૂથમાં એવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે કે જે પણ ઉમેદવાર આવે એને બૂથની વ્યવસ્થા અને ઘર ઘર સુધી પ્રચાર કરવાની વ્યવસ્થા એ અમારો બૂથના કાર્યકર્તા અને બૂથના આગેવાનો જ કરશે. ખૂટતી ઘડી હતી. આમાં શું છે કે તમે આપણી માં અને સાવકી માની વાત સાંભળી હશે, સાંભળી છે ને? જે લોકો પોતાની મા તરીકે પાર્ટીને ગણે છે એના માટે આ ઇસ્યુઝ ઓછા આવતા હોય છે અને અમારા બધા માટે અગત્યતા આની જ છે કે અમારે આ વખતે કોઈપણ સંજોગોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી છે. એવું એ તમને લાગે છે, એ બહારથી દેખાતું હોય. આમાં પેલો હાથી જેવી વાત છે. હાથી કોકને ટૂંકી પૂંછડીવાળો લાગતો હોય, મોટા પેટવાળો લાગતો હોય, લાંબી સૂંઢવાળો લાગતો હોય, એ એક જ તરફી. અમે હાથીને સમગ્ર રીતે જોઈએ છીએ, એટલે હાથીની રીતે જ જોઈ રહ્યા છીએ. એટલે એ બાબતમાં નિશ્ચિંત રહેજો આપ અને આપનો આભાર. આ ચૂંટણીમાં મેં તમને શરૂઆતમાં કીધું કે અમારા કરતાં પ્રજા આગળ છે, એટલા માટે કે તમે જોઈ શકો છો આ તમારા કોર્પોરેશનની હાલત તમને ખબર છે. આ તમે જોઈ શકો છો આ તમારા કોર્પોરેશનમાં આ ભ્રષ્ટાચાર. ભાઈ આ બધું જ કોર્પોરેશનનું છે તમારા. ના એટલા માટે બસ એક્ઝેક્ટલી ધેર યુ આર. આઈ એપ્રિશિએટ. સવાલ આટલો જ થતો હતો કે અત્યાર સુધી અમે એ વાત ઊભી નહોતા કરી શકતા અને ભાજપ કોંગ્રેસ મીડિયા કે બાકીનું બધું મેનેજમેન્ટ કરીને એક હવા ઊભી કરતી હતી કે કોંગ્રેસમાં લડાઈ છે, કોંગ્રેસમાં ઝઘડા છે, ટિકિટોની ખેંચતાણ છે. આજે તમે માનો છો એવું કશું નથી. ભાજપ આવું ઊભું કરવા પ્રયત્ન કરતું હતું અને એમાં એમને ક્યાંક ને ક્યાંક સફળતા મળતી હતી. હું આ વખતે એટલું ચોક્કસ કહું છું, મેં તમને શરૂઆતમાં કીધું કે આ અમારી બેઠેલી આખી ટીમ ક્યાંક અને ડિફરન્સ ઓફ ઓપિનિયન તો હોવો જોઈએ અને હોય તો પરિણામ સારું આવે, પણ કોઈનામાં મનભેદ નથી. અને એટલા માટે જ
તમે કીધું એનો હું તમને જવાબ આપું છું કે આ વખતે અમે એટલા માટે વિશ્વાસ કરીએ છીએ. બીજું તમે કીધું કે પ્રજા કેમ મત આપે, પ્રજા વોટ પેટીમાં મત કેમ નાખે. પ્રજા વોટ પેટીમાં મત એટલા માટે નાખે કે આ વખતે પ્રજાને વિશ્વાસ બેઠો છે કે કોંગ્રેસ, તમે જુઓ છેલ્લા કેટલા વખતથી ઋત્વિજભાઈથી માંડીને આખું કોર્પોરેશન જે પ્રમાણે લડી રહ્યું છે, વડોદરાની પ્રજાના પ્રશ્નોને લઈને આગળ વધી રહ્યું છે, એટલે વિશ્વાસ બેઠો છે કે ના આ વખતે કોંગ્રેસ જીતી શકે એવું છે. અને એવું તમે બી માનતા હશો, હું પણ માનું છું કે જ્યારે જીતવાની પ્રક્રિયાની અંદર તમે આગળ વધતા હોય તો પ્રજા સ્વાભાવિક તમારા પર ભરોસો રાખશે અને તમને મત આપશે. વિનંતી કરીએ છીએ અને જાહેરાત કરીએ છીએ. સાથે સાથે ફક્ત કોંગ્રેસનો આગેવાન છે કે કોંગ્રેસનો કાર્યકર્તા છે એટલા પૂરતું સીમિત નહીં, પરંતુ આ સંસ્કારી નગરી છે. આ વડોદરા શહેરને ખડોદરા જે બનાવી દીધું છે, આ વડોદરા શહેરમાં દેખાતો ભ્રષ્ટાચાર, આ વડોદરા શહેરની જે સ્થિતિનું નિર્માણ થયું છે, હું એવું ચોક્કસ સમજું છું કે પ્રબુદ્ધ વડોદરાના નાગરિકો પણ અનાદિ ત્રસ્ત છે. અને એટલે પ્રબુદ્ધ નાગરિકોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતી બહેનોને, સામાજિક સંસ્થાઓમાં કામ કરતા ભાઈઓને, કોલેજમાં અને યુનિવર્સિટીમાં કામ કરતા નવયુવાન વિદ્યાર્થીઓને, આ બધાને આમંત્રિત કરીએ છીએ કે આવો આપણે સૌ એકત્રિત થઈને આ સંસ્કારી નગરી આપણા વડોદરાને આ ભ્રષ્ટાચાર મુક્ત કરીએ, આ ખાડાઓ મુક્ત કરીએ, આ ગટરો અને પીવાના પાણીનું જે મિશ્રણ થાય છે એમાંથી આપણે એને મુક્ત કરીએ, આપણને નડતી ટ્રાફિકની અડચણમાંથી આપણે બહાર નીકળીએ. આ બધા જ પ્રશ્નોને લઈને અમે આપના માધ્યમ દ્વારા વડોદરાના પ્રજા અને વડોદરાના પ્રબુદ્ધ નાગરિક ભાઈ બહેનોને કોંગ્રેસમાં ઉમેદવારી કરવા માટે આમંત્રિત કરીએ છીએ. અને આવો આપણે સૌ ભેગા થઈને આપણી આ સાચા અર્થમાં ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન બનાવીએ. સાથે સાથે અમે કોઈને વ્યક્તિગત રીતે અમારી પાસે આવું ના પડે એટલા માટે અમે વિશેષ કરીને કારણ કે ના વિશેષ કરીને આ બારકોડ એટલા માટે રાખ્યો છે કે બારકોડના માધ્યમ દ્વારા પોતાના ઘેરથી પણ અમને એમની પોતાની ઉમેદવારી, કારણ કે અત્યારે આપણે બધાને ખબર છે કે જે પ્રમાણેનો ડર ચાલે છે, જે પ્રમાણેની બીક બતાવવામાં આવે છે, આ બધી પરિસ્થિતિમાંથી બધાને બહાર કાઢવા માટે, હિંમતભેર બહાર આવવા માટેનો એક આ અમારો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન છે. અમિતનગરથી સમા જતા રસ્તા પર સર્જાયો અકસ્માત. કાર ડિવાઈડર પર ચડી ગઈ. ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપો. હરની પોલીસ પહોંચી ઘટના સ્થળે. ચાલકનું નામ ભવ્ય હોવાની માહિતી. ભવ્ય હરની રોડ પર આવેલો ઓમ કેમિસ્ટના માલિક હોવાની પ્રાથમિક માહિતી. કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.